ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા તો વાંધો નહીં, જોઈ લઈએ આપણે બે એકબીજાને અનુકૂળ આવે તો આગળ વધી. હા એમાં કઈ વાંધો નહીં. એટલે તમે તો અત્યારે પોતે એમ કે સ્વતંત્ર એક જ ને? હું અત્યારે એક જ હા એટલે જ ને એમ. મારી ઘરે આવે ખરા. આજ સવારમાં નાનકડો દીકરો ને વહુ ને એનો દીકરો આવ્યા હતા. નવો એને ફ્લેટ લીધો ને ત્યાં જ મજને સાક્ષી કર્યા હતા. તો એટલે આ મકાન આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા This મહાદેવ, call is now being recorded. કાલે ફોન કરવાનું કીધું હતું ને રવિવારે સવારે 10:30 નો કર્યો તો ઉપાડ્યો નહીં તમે. અચ્છા એવું છે. હા 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 નથી બરાબર. ઉપાડતા કેમ ભાઈ ફોન? કે કામમાં હોય ફોન તો ઉપાડવાનો જોઈએ. જો અત્યારે ઉપાડ્યો જ છે તમારો ફોન. હા અત્યારે ઉપાડ્યો પણ આખા દીમાં કાલ નો ઉપાડ્યો. આજે સવારનો કર્યો, અત્યારે ઉપાડ્યો. એમાં શું હોય, મારે ફોન છે ને સિરિયલ ફોન આવતા હોય. એક ફોન પૂરો હા થાય, હા બીજો કાંઈ ચાલુ વાંધો થાય, ત્રીજો ફોન ચાલુ થઈ જાય. પછી આમાં શું હોય, અમુક આપણી પછી કેપેસિટી હોય. માનો કે આપણે 10 જણા હારે વાત કરીએ એકારે, નો એટલે થાય. પછી આપણે રિલેક્સ થવું પડે ને. એટલે કદાચ હા એવી હા રીતે થયું હોય ને તમારો ફોન ન ઉપાડ્યો. બાકી આપણે ફોન કાંઈ ઉપાડીએ. વાંધો નહીં. હવે આજે ઉપાડ્યો તો કયો એટલે તમે ઓલી ફોન ઉપાડી બધાના. રીટા ભટ્ટ ની માત વાત કરી હતી ને? અચ્છા, રીનાબેન ભટ્ટ. હા. હા બરાબર. રાજકોટમાં છે એમ તમે વાત કરી અચ્છા. ફોનમાં. બરાબર છે, સમજાઈ ગયું. એટલે તમે ક્યાં ગામથી બોલો છો? હું અહીં રાજકોટમાંથી બોલું છું. અચ્છા, રાજકોટમાંથી જ બોલો છો. ગુરુપ્રસાદ ચોકમાં તમારા ઘરથી નજીક, હાજી તમારી દુકાન મવડી પ્લોટમાં છે ને હાજી. એનાથી નજીકમાં ગુરુપ્રસાદ. બરાબર છે. એટલે કોનો તમારે સંબંધ કરવાનો છે? હા બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 70 ઉપર. અચ્છા, 70 ઉપર છે. હા બરાબર છે. તમારા લગ્ન થઈ ગયા હતા? મારા લગ્ન થઈ ગયા. મારે 2 દીકરા છે, 1 દીકરી છે. ત્રણેયના દીકરા કોલેજમાં છે. બરાબર છે. મારા પત્ની ગુજરી ગયા છે. ઓહો, બરાબર. 21 મહિના થયા. 21 મહિના થઈ ગયા. ઓહો. એટક આવ્યો અને ગુજરી ગયા. બરાબર છે. એટલે તમારા જે દીકરા છે એ કેટલા છે? નહીં, હવના મકાન જુદા બધાયના. અચ્છા. બરાબર છે. એટલે તમે હાલ એકલા જ રહ્યો છો? હા હું એક જ રહું છું. બરાબર છે. સમજાઈ ગયું. તો તમે હાલ કામ શું કરો છો? ગોર બાપા છો હું. અચ્છા. બરાબર છે. તમારી નાઈટના ગોર બાપા રહ્યા ને લખુભાઈ, તમારા દરજીના ગોર રહ્યા ને હાજી. લખુભાઈ, લક્ષ્મી શંકરભાઈ પંડ્યા, હમ. એ બધા અમારે જાણીતા. એવું છે. હું બરાબર છે. બ્રાહ્મણ નો ગોર શુકલજી છું હું. અચ્છા. હા. એ તમારા દરજીના ગોર છે. હા. બરાબર છે. સમજાઈ ગયું. તો તમારે મહિને આવક કેટલી થઈ જતી છે? એ નક્કી ન હોય. બરાબર. એમાં તો કોઈ એમ કે હવન કરવો છે તો કરે, ન કરવો હોય તો નોય કરે, એવું કઈ થોડું. એમાં ફિક્સ આવક ન હોય એમ. એવું છે. દીકરા દીકરીઓના લગ્ન હોય, હવન હોમ હોય, વાતું હોય, નાનબર હોય, કોઈનું હરાવણું કરવાનું હોય. બરાબર. એ ગોર બાપા તમારી તો નાતના તમને ખબર જ છે. જી. બરાબર. એટલે થોડોક આપણે હું અંદાજ હોય ને તો ખ્યાલ આવે કે ભાઈ મહિને આટલી આવક થઈ જાય એમ. આ 12-15 હજાર રૂપિયા તો થાય દર મહિને. અચ્છા. 12-15 હજાર જેવું થઈ જાય. હા. બરાબર છે. પછી મકાન તમારા ઘરના જ છે? હા, ઘરનું મકાન છે, 4 વ્હીલ છે મારે. એમ. બરાબર છે. એટલે તમારે મકાન છે એ કેટલા રૂમ વાળું છે? ફ્લેટ છે મારે, 1 બેડ હોલ કિચન. અચ્છા, 1 બેડ હોલ કિચન. અને બધા 2 દીકરાઓને 3 બેડરૂમ હોલ કિચન ના મકાન 80 વારના 80 લાખના એના નામના કરાવીને આપી દીધા છે મારા પત્નીની હયાતીમાં. અચ્છા. હા, બરોબર છે. સમજાઈ ગયું. હવની રીતે હવ સ્વતંત્ર છે. મને એમ હતું કે 2 દીકરાને આ બધું દઈ દઉં છું, મારે કઈ ચિંતા નહીં એમ. પણ હવે દીકરાઓની બહુ એમ કીધું કે અમારું તમારું કઈ થઈ શકશે નહીં. મોટી વહુએ એના બાપને એના ભાઈને ભેરા રાખ્યા. નાનકડી વહુએ એના ભાઈને ભેરો રાખ્યો. બરાબર એને છે. બધા પરણાવી દીધા. મારી
ભલામણથી. બરાબર છે, બરાબર છે. હવે એ બધા સ્વતંત્ર થઈ ગયા. હવની વસ્તુ, હવના ઘરેણા દાગીના બરાબર છે, બેંકમાં હતા એ બધા હવ લઈ ગયા, કરી ગયા. બરાબર છે, મારી બરાબર પાસે આ ફ્લેટ છે, એક 4 વ્હીલ છે, છે. અને મારી આજીવિકા થાય એટલું મારી પાસે કામ છે. કામ છે. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. તો તમે એની કાલ વાત પરમદી કરાવી ને, જી કોઈની હારે વાત કરતા હતા તમે, જી 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 એને એમ કીધું કે હું રસોઈ કરું, ટિફિન બનાવું છું, જી જી પ્રાઇવેટમાં ક્યાંક નોકરી કરું છું. એ બરાબર લેડીઝ છે. ની તમે વાત કરી એટલે મને એમ થયું રસોઈ કરે છે ને એટલે મારે જરૂર, બાકી બાયડીની જરૂર તો એવી નથી કાંઈ. અચ્છા અચ્છા. બાકી હા, રસોઈ કરે તો મારે જમવાનું થાય. અત્યારે મારે ટિફિન આવે છે, બરાબર છે, બરાબર છે. લોજમાંથી ટિફિન આવે છે, બ્રાહ્મણ જ છે અમારા, વીસી હલાવતા હોય ને ઈ ભાઈ ને પેલા 16-17 ટિફિન હતા. મેં ટિફિન બંધાવવાનું કીધું ને તો એને કીધું દાદા બરાબર છે. અત્યારે તો આટલા જણા છે, તમે કયો તો દઈ જાઉં રોજ. મેં કીધું હા. જી જી જી. અત્યારે એની પાસે 80 ટિફિન હાલે. બરાબર અને છે. તમારી નાઈટના મારા ઘણા બધા જાણીતા છે, હે, પીઠડિયા ને રાઠોડ ને. બરાબર છે, બરાબર છે. બરાબર છે. પીઠડિયા છે 4 જાતના. હા હા એને તમારી નાઈટના ને તમે બધા હા ઓળખો જ ને. હા હા, ઓળખતા છે, ઓળખતા છે. શંકારિયા, જી 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 જી. બરાબર. સરોયા. જી જી જી. હું બરાબર. ગોર બાપા જ છું. જી જી. હા, અને મારા બ્રાહ્મણના બાળકોને બધા એને છોકરાઓને ભણાવું છું ફ્રી. એમ એમ. કોઈને કાંઈ કરતા કાંઈ પૈસા નહીં દેવાના. વાહ, એને નિઃશુલ્ક સેવા. પંચાંગ આપવું આખા વર્ષનું, ઓહો. અને એક દિવસ જમાડું જી કારતક સુદ ત્રીજ ને દિવસે જી જી ઠાકર જી લોજમાં. જી 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 જી. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે મને એટલો રસ છે કે એને રસોઈ કરવા ના 4-5 ટિફિન કોકના બનાવે છે એવી તમે વાત કરતા હતા, એ મેં સાંભળ્યું. જી જી ક્યાંક પ્રાઇવેટમાં નોકરી કરે છે એવું સાંભળ્યું. જી જી. રાજકોટમાં છે, ભાડાના મકાનમાં રહે છે. હા, બરાબર છે. રીટાબેન અનંતરાય ભટ્ટ એવું નામ હા. બોલ્યા હતા તમે. રીનાબેન. રીનાબેન જી જી. અનંતરાય ભટ્ટ બરાબર છે, બરાબર છે. ચૂડાના છે એમ કીધું. હાજી હાજી. અને છોકરોએ લવ મેરેજ કરી લીધા, 17-18 વર્ષનો છે, અને હાજી. દીકરી એક પરણી આવજો ગઈ છે. ભાઈ. આવું બધું મેં સાંભળ્યું વાતમાં. જી. એટલે મારા મનમાં રસ થયો. એ બરાબર છે. બાઈને ભાડાના મકાનમાં રહે છે, મારા ભેરા રહે ને ખાય પીને મજા કરે. ચોક્કસ મારે ચોક્કસ. બીજું કઈ જરૂરિયાત નથી. બરાબર હું છે. શુકલજી છું ને મારા ભેરા મારા પત્ની બધી જગ્યાએ આવતા, હગાવાલામાં, મારા એમ. યજમાનમાં, પુરાણીમાં કીએ પગે લાગે. વાહ તો વાહ. બ્રાહ્મણની બાઈની જરૂર છે મારે. બીજા તો એવા મારે કેટલાય આવે છે. હે. બ્રાહ્મણ સિવાયના તો કેટલાયના ઓફર આવે છે. વાહ વાહ. મારે બ્રાહ્મણ હોય તો જ જરૂર છે, હા, બરાબર બાકી છે. જરૂર નથી. નથી. હા, બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, હું બેન સાથે તમને વાત કરાવું, પણ ટૂંકમાં જે એ તો અત્યારે તમે આપણે તે વાતચીત દી કરાવશું કીધું ને. તું, એ તો તમે તે દી કીધું તું હાજી કે હું વાત કરાવું, કાલ સવારે 10:30 ફોન કરજો. કાલ હાજી. 10:30 ફોન કર્યો, હા પણ હા હવે આપણે નો ભેરા થઈએ કે આ હા. એટલે એમાં શું છે કરમ કે સંજોગે જી થવાનું હોય ઈ એટલા થયું. બધા ફોન આવતા હોય છે ને, એટલે બધા હા, એ તો આટલા કાંઈ ફોન વાંધો એટેન્ડ કરવા નહીં. થોડાક મુશ્કેલ છે, પણ આપણે કોશિશ કરશું કે બધાને ન્યાય મળે. એટલા માટે આવું તમારું ચાર્જ બનતું શું હોય છે? છે. હા. તમારો ચાર્જ શું? તમે શું ફી લ્યો? ના, હું કાંઈ નથી લેતો, મારી તો ફ્રી સેવા જ છે. હા હા. એટલે હું છે, મારી તમારી કોશિશ. દુકાનનું નામ શું છે? હે. તમારી દુકાનનું નામ? હા હા, હું તમને પછી એના માટે પર્સનલ તમને વાત કરું. આ બધી જાહેર વસ્તુ હોય ને એમાં હું નથી કઈ મારા એડ્રેસ ને એવું બધું આપતો. અને કાંઈ વાંધો બીજું, અત્યારે આપણે જે કઈ વાતચીત કરાવી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? ભલે કરો. હા, બેન સાથે તમને જે આમાં વાત કરાવું ને એ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હમ. બરાબર ને? વાંધો નહીં ને કઈ કાંઈ? વાંધો નહીં, મને કઈ શરમ નથી અને જી. મને કઈ ચોરી છુપી નથી. ચોક્કસ ચોક્કસ મારા ચોક્કસ. દીકરાઓને વહુએ કીધું કે તમે તમારી વ્યવસ્થા કરી લ્યો. જી 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 જી. એટલે કઈ એવું નથી. અને છોકરાઓ આવે જાય છે મારી ઘરે. ચોક્કસ ચોક્કસ. નાનકડા દીકરાએ ફ્લેટ લીધો. જી જી હા, મકાન મેં જેને લખી આપ્યું હતું ને જી જી એ જી. મકાન વેચીને એને ફ્લેટ લીધો. બરાબર છે, બરાબર છે. અહીંયા રાજકોટમાં જ. હા જી. રાજકોટમાં ફ્લેટ લીધો એને. બરાબર. અમે રાજકોટની અંદર લગભગ 150 વર્ષ ત્યાં રહ્યા છે. એવું છે. રાજકોટમાં મનર પ્લોટમાં, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં, અંબાજી વાહ કડવામાં. વાહ વાહ. અને હા, બરાબર અત્યારે છે. હું રહું છું ગુરુપ્રસાદ ચોક પાસે. હાજી હાજી હાજી. મારો ફ્લેટ છે અહીંયા. હાજી હાજી. પેલે જ મારે ફ્લેટ છે. અમે 18 વર્ષ થઈ ગયા મને ને મારા પત્નીને અહીંયા રહેતા. છોકરાઓને બધું આપી દીધું ને
એમ પછી ઓહો બરાબર છોકરા અનુકૂળ હોય તો આવે જાય, નકર જી ટિફિન તો નથી આપતા કોઈ મારે બે માંથી એક એવું છે મારી પત્નીની હયાતીમાં જ. ઓહો આ બધાને લખી દીધા એટલા માટે હવે બધા એમ કહે છે કે આમ ન કરાય ગોર એવું છે. બાપા હમ. મરો ને તેદી દેવાય. મેં તો મરવાની રાહ જોવાની શું કામ, બરાબર દઈ છે દ્યો ને એને જ છે ને લેવાનું. તો બીજું બરાબર છે બરાબર એના છે કરતા બધાને ઘરેણા દાગીના ઘર વખરી ચોક્કસ બધાને હરખું આપી દીધું. આપી દીધું છે બધાને હરખી ફિક્સ રસીદું હોય એના નામની કરી દીધી છે. વાહ વાહ હા, બરોબર છે કાંઈ કરતા નહીં. બરાબર છે તમે તમારી ફરજ પૂરી કરી દીધી છે હવે મારી એની ફરજ ફરજ એ પૂરી ન હવે કરે બસ તો કાંઈ વાંધો નહીં બીજું શું હોય ઈ એનું કાંઈ ન બસ કરે બસ તો મારે કાંઈ કરે તોય ને હા ન કરે તોય કાંઈ. જે મા હું બાપની ગોર ફરજ બાપા હોય છે છું, હજી જી હું કામ કરી શકું છું, જી 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 પણ મર્યાદિત મારા અનુકૂળ હોય તો જ કામ કરું, નકર ન હા જી કરું હા એમ. બરોબર છે બરોબર છે એટલે તમે હા હા માવતરની જે ફરજ હોય છે કે જેના સંતાનોને હા, અન્યાય ન થાય એ હિસાબે એને કાંઈ બધું કરતા તમે કાંઈ આપી નહીં. દીધું છે પછી જે માવતરને હાચવવા એ એના સંતાનોની ફરજ હોય છે તો એની ફરજ એ ચૂકી જાય તો કાંઈ વાંધો નહીં બીજું શું હોય એ તો હા મોટી વહુએ એના ભાઈને ને બાપને ભેરા રાખ્યા, જી 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 આપણે જુદા થઈ ગયા. હા બરોબર છે મોટી વહુની ફઈ આવ્યા મને કેવા કાને ક્યાંક ભાડે મકાન લઈ દ્યો, એને બદલે મેં કીધું ઘરનું જ મકાન લઈ દઉં. આ બરાબર બધા એના સ્વભાવ એવા રહ્યા, હાલતા બધાને એને બેકારા કરે ને ભાડા જી વાળા જી તો કોઈ રાખે નહીં. સાચી વાત છે એટલે મકાન ઘરના લઈ દીધા. બહુ સારી વાત છે 3 બેડ, હોલ, કિચન, જી જી લિવિંગ, આગળ પાછળ મોટર રહી જાય એવડા એવડા મકાન બેયને, હે કાટખૂણાનું મકાન, સરસ હાજી મજાના. હવે એને વેચી નાખ્યા. ઓહો હો હો આમાં હું સાસરિયા આ તમે કઈ કયો ને એના હમ કરતા છોકરાઓના હાહરિયા જી કહે ને એ હમ વધારે માને એના જેવું. હા એટલે બરોબર ઈ છે સાસરિયાઓની હિત થોડીક વધારે, બરોબર છે એટલે બધું એમાં ને એમાં વ્યુ ગયું. કાંઈ વાંધો નહીં કીધું. બરોબર છે હા જીવ હા તો નરભદ્રા પામે એમાં કાંઈ વાંધો નહીં. હા હા બરોબર મારે છે તમારી જ્ઞાતિના ઘણા મારા યજમાન નથી, યજમાન તો લખુભાઈ છે તમારી નાતના. જી જી એનો જી જી. દીકરો અરવિંદભાઈ રહ્યો ને એ બધા તમારા ગોરબાપા એ હાજી હાજી પણ જાણીતા મારા બધાય. હા બરોબર છે હજી એક તમારી નાતનો એક છોકરો છે, કોઈ તમારી નાતની છોકરી હોય ને તો ચોક્કસ કહેજો. મારું તો તમને મેં કહી દીધું. કોઈ વાંધો નહીં અને પીઠળી અટક છે ને હાથીખાનામાં અંબાજીનું મંદિર રહ્યું ને એની જી બાજુમાં. જી જી તમે કાંઈ વાંધો નહીં નામથી ઓળખી જાઓ. અમારો સંપર્ક કરાવજો આપણે ચેનલ ઉપર મૂકશું અને ભાઈના લાયક ક્યાંય પાત્ર હશે તો મૂકશું પણ અત્યારે તો આપણે જેના ગાડે બેઠા એના ગીત ગાઈએ હા એના તમારું આપણે ગાવ જરાક, ગોઠવવાનું છે બરોબર છે એટલે હવે હું એના ગાવ. બેનને જોડું છું ચાલુ રાખજો હા હા. હા હાલો, જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ. રાજકોટ થી ફોન છે બેન લઈ લ્યો ને એમાં. હાજી હાજી ચાલુ રાખજો વાત કરો હા બોલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગામ? રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ? ગુરુપ્રસાદ ચોક. ત્યાં કોણ? ગુરુપ્રસાદ ચોકમાં હું રહું છું. ફ્લેટ હા, છે હા. મારો દ્વારકેશ હા. પાર્કની સામે. હે? દ્વારકેશ પાર્કની સામે ગુરુપ્રસાદ ચોકમાં મારો ફ્લેટ છે. હમ હમ. હમ. જ્ઞાતિએ? હે? એ જ્ઞાતિએ કેવા? બ્રાહ્મણ છું. બ્રાહ્મણ. હમ. શુકરજી. તમે કેવા છો? અમે અવધી ઝાલાવાળી. અવધિત. ચાલો અમે અવધિતભાઈ. હમ. હમ. સરનેમ? ભટ્ટ. મારું નામ છે શાસ્ત્રીજી લલિત કુમાર લાભશંકર ભટ્ટ. નવીન કુમાર. લલિત કુમાર નવીન નહીં. લલિત. લલિત કુમાર લાભશંકર ભટ્ટ. હમ. બરાબર. ઘરમાં ફેમિલીમાં? ફેમિલીમાં હું અત્યારે એક જ. મારે 2 દીકરા છે, 1 દીકરી છે. બધા પરણી ગયેલા. હવના ઘરે, હવના રકમ મકાન જુદા, હવની રીતે રહેવાના. બધાના દીકરા કોલેજમાં છે. ઉંમર? 70 વર્ષ ઉપર છે.
હે 70 વર્ષ. બરાબર. હા તો વાંધો નહીં, જોઈ લઈએ આપણે બે એકબીજાને અનુકૂળ આવે તો આગળ વધી. હા એમાં કઈ વાંધો નહીં. એટલે તમે તો અત્યારે પોતે એમ કે સ્વતંત્ર એક જ ને? હું અત્યારે એક જ. હા એટલે જ ને એમ. મારી ઘરે આવે ખરા. સવારમાં નાનકડો દીકરો ને વહુ ને એનો દીકરો આવ્યા હતા. નવો એને ફ્લેટ લીધો ને ત્યાં જ હા, મજને હા. સાક્ષી કર્યા હતા. તો એટલે આ મકાન તમારું ને? દેવા આવ્યા હતા. એટલે આ મકાન તમારું ને એમ? હા મકાન મારું. તમે તો ભાડે રહ્યો છો ને? હા હું ભાડે હો. ક્યાંય જગ્યાએ રહ્યો છો? હું આપણે ઘંટેશ્વર પાર્કમાં પરા પીપળિયાની ઉપર. બરાબર. હું અહીંયા ગુરુપ્રસાદ ચોકમાં રહું છું 18 વર્ષથી. આ હું મારા પત્ની બે રહેતા એમને અટક આવ્યું ને ગુજરી ગયા. હા હા. એટલે તમારા સંતાનોને વાંધો ન આવે ને? નહીં, બધાએ કીધું હોવની રીતે તમારે જેમ ઈચ્છા હોય કરો, અમે કઈ કરવાનું નથી તમારું. મને નહોતું, મેં બધું દઈ દીધું ને દીકરાઓને, મકાન દઈ દીધા બધાને, ઘરેણા દાગીના ઘર વખરી ચીજ વસ્તુ બધી કરિયાથી માંડીને છે અગાસી સુધીની વસ્તુ બધી લઈ દીધી. મજા કરો બસ. તમારે આવકમાં શું? હું ગોળ બાપા છું શુકલજી. બ્રાહ્મણ છો તમે એટલું તો સમજો ને, શુકલજી કેને કહેવાય. હા તો વાંધો નહીં, જોઈ લઈએ એકબીજા બરાબર, પછી આગળ વધી. હા તો કઈ વાંધો નહીં તમતાર. બરાબર. આ મારો નંબર છે. તમારો નંબર મારામાં ન આવે. નહીં તો નો આવે, પણ આ મારો નંબર છે. તમારે આવવાની ઈચ્છા થાય તો ધમેલિયા ભાઈ કયો તો મળવા થાય. બીજું શું? તમારો ફોટો ને નંબર નાખી દો ને, હું ભાઈ પાસે મંગાવી લઉં. હા વાંધો નહીં, નાખી દેજો ભાઈનામાં. હા બરાબર. કેટલા ભાઈ બેન છો? હવે ભાઈ મારે નથી, મારે મમ્મી પપ્પા નથી, અમે 4 બેનું જ છીએ. ચારે બેનું રાજકોટમાં? હે? ચારે બેનું રાજકોટમાં છો? ના 4 નહીં, મારી બેન એક છે ધોળકા, એક અમદાવાદ ને એક લીંબડી. તો લીંબડીની તમે ચૂડા નાખો છો એમ તમે વાત કાલ કરતા હતા ને? હા ચૂડા તો મારું પિયર છે, લીંબડી મારું સાસરું. લીંબડી તમારું સાસરું છે, ઈ તમે વાત કરી. હા હું મણિયારા મહેતાની વહુ છું. ઈ મેં સાંભળ્યું તમારા મિસ્ટર ને તમારે નો બન્યું એમ. હા નો ભરે. હવે તમારી દીકરી પરણી ગયેલી છે કઈ જગ્યાએ? જામનગર. જામનગરમાં છે ને? પ્રોપર જામનગરમાં છે કે હલકે પડકેના ગામમાં? નહીં જામનગર પ્રોપર. હા જામનગરમાં છે. સિટીમાં જ દીધી છે, ગામડું એને નો ફાવે. નહીં આ લીકોર મારે ઘણા યજમાન છે, મારા સગાઈ ઘણા. એટલે એમ નહીં, તમને મારા સંતાનથી કોઈ પ્રોબ્લેમ નહીં ને? તમારા સંતાનથી મને પ્રોબ્લેમ શું થશે? ના એટલે કોઈ પ્રોબ્લેમ ખરો એમ આવે જાય તો? ઈ તો એકબીજાના સ્વભાવ કેવા છે મળી તો ખબર પડે, નકર એમને શું કર. એકબીજાને મળી તો ખબર પડે. એટલે છોકરા તો કોક જ દી આવવા માટે હોય, કઈ કાયમ તો આપડા ભેગા તો નો રહે. પેલા તો આમ તો તમારો દીકરો પરણી ગયો ઈ નથી રહેતો તો બીજા ક્યાંથી રહીએ કયો? એટલે ઈ એની રીતે જો બધાય તમારા દીકરા પરણી ગયા તમારા ભેગા રહીએ છે? નહીં, મેં એને મકાન આપી દીધા. તો મેં મારા દીકરાને મકાન લઈ જ દીધું છે. મારા દીકરાને ઘરનું છે, હું ભાડે રહું છું. હા બરાબર. બરાબર. મેં મારા દીકરાને બધું દઈ, એના પપ્પાનું હતું એ બધું એને દઈ દીધું. આપણે કઈ જાતનું કોઈ, આપણે સંપૂર્ણપણે નિવૃત્ત. કારણ કે આપણે છે ને વહુ આપણને રોટલો દે ને આપણે ખાઈ, આપણું કામ નહીં. બરાબર. આખું નામ બોલો જોઈ. મારું રીનાબેન અનુભાઈ ભટ્ટ. અનુભાઈ એટલે કોણ? રીનાબેન અનુભાઈ ભટ્ટ. અનુભાઈ એટલે કોણ એમ કહું? મારા પપ્પા. તમારા પપ્પાનું નામ અનુભાઈ એમ ને? રીનાબેન અનંતરાય ભટ્ટ એમ ને? અનંતરાય ભટ્ટ. હા હા બહુ સરસ.
એટલે ભટ્ટના દીકરી છો તમે? ભટ્ટની દીકરી મણિયારા મહેતાની વહુ. મણિયારા મહેતાની વહુ. હા. કઈ વાંધો નહીં. તો અનુકૂળ હોય તો આગળ વધો. મેં એમને છૂટું કરી નાખ્યું એટલે મારા પપ્પાનું જ નામ લાગે ને. હા ઈ જ લાગે એમાં તો. હા મારા ઘરનાનું જ નામ હવે નીકળી જ ગયું. લાગે એમ ઘણા બધા. આપણામાં ગોત્રનો મહિમા હોય, તમારું કયું છે ઈ કહો ને. અટકનો મહિમા ન હોય. આપણે પણ તમારું ગોત્ર કયો ને પછી હું મારું શાંડિલ્ય ગોત્ર છે. કયું? શાંડિલ્ય. અમારું ભારદ્વાજ છે. ભારદ્વાજ ગોત્ર છે આપણે. મારા સાસરી વાળાનું ગૌતમ હતું અને મારા પપ્પાનું ને એનું ભારદ્વાજ. ભારદ્વાજ ગોત્ર બરાબર. બહુ સારું. મને કઈ વાંધો નથી. મળવાની ઈચ્છા થાય તો આમાં સમાચાર મોકલજો. ના તમે હિતેશભાઈ ના નંબર ને ફોટો નાખી દો, હું મંગાવી લઉં. હા એ ભાઈ ને પછી તમે ફોન આપજો એટલે એને કહું કેવી રીતે મોકલવાનું એમ. અરે એ ભાઈ લાઈન માં છે એની યાર વાત કરી લ્યો. એમ કે હિતેશભાઈ એટલે એ બોલશે. હા બોલો ભાઈ. બોલો. હા હાજી. એ છે કે આમાં ફોટો મોકલો. કેવી રીતે મોકલો? મને આ વોટ્સએપ કરી દો આ નંબર ઉપર. આ નંબર ઉપર. હા અને તમારો નંબર ને એ બધું હું હમણાં. મારી વાત સાંભળો. મારો વોટ્સએપ નો નંબર છે, હું બોલું છું ને. એમાં કઈક તમે મોકલો એટલે હું એમાં મોકલાવું. કઈ વાંધો નહીં. તમારું નામ મને બોલો એટલે હું નંબર સેવ કરીને મોકલી દઉં. લાભશંકર ભટ્ટ. શું કીધું નામ? શાસ્ત્રીજી લલિત કુમાર લાભશંકર ભટ્ટ. લલિત કુમાર લાભશંકર ભટ્ટ. શંકર ભટ્ટ, રાજકોટ. રેડી? હા 81 41 52 80 50. આ નંબર જ છે. 81 હાજી. મહાદેવ કે એવું કઈ. જી. એટલે એની અંદર હું તમને પરબારું મારું મોકલાવું. ચોક્કસ. ચાલો હમણાં મોકલો. ભલે. મહાદેવ. હાજી મહાદેવ. કયો હવે કઈ કેવું છે? ના બસ હાલો હમણાં મોકલી દો તમને. હમણાં જીવન સંગીની લખીને મોકલું છું. હા મોકલો. આની જન્મ તારીખ શું છે ખબર રીનાબેન ની? ના જન્મ તારીખ તો ખબર નહીં હોય. એને 45 વર્ષ કીધા. હું મને પૂછી જુઓ ને. નીકળી ગયા તો. કઈ વાંધો નહીં. ભલે નીકળી ગયા હોય તો. હાજી. હું આવે તો મારે ત્યાં સારું કે સ્વભાવનું ને એવું બધું. હવે આમાં તો એવું છે કે અમારો તો કોઈ જાતનો બીજો પરિચય ના હોય. અમે તો ફક્ત જેમ તમે મારી સાથે વાતચીત કરી, તમે તમારો જેમ પરિચય આપ્યો એવી રીતે જ અમે બેન સાથે વાતચીત કરી હોય. બાકી પર્સનલી તો અમે કોઈને ઓળખતા ના હોય. બરાબર છે. કારણ કે અત્યારે આ ઓલા છાપામાં રોજ આવે છે ને લૂંટેરી દુર્વદ ને આવા કેવાય એવા આવતા હોય. હવે આમાં તો શું છે કે ભાઈ પૈસા ટકાનો તમે વ્યવહાર કરો અજાણ્યામાં તો આવું બને. બરાબર છે. તમે એકવાર રૂબરૂ જાઓ, રૂબરૂ તમારી અહીંયા આવે, તમે એવું હોય તો એની ઘરે એક આટો મારી આવો. બરાબર છે. કે એના આડોશ પાડોશમાં પૂછો. બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી જાય. બાકી એનું એડ્રેસ બધું એને આપેલું છે. ચૂડાના દીકરી છે, એના પપ્પાનું નામ પણ જાહેર છે. બરાબર છે. એટલે તમારા બ્રાહ્મણોમાં તમને ખબર જ હોય છે. બરાબર છે. એટલે એકાબીજાને પૂછી અને તમારે આગળ વધવું. બરાબર. બાકી અમારે કોઈ જતો પ્રશ્ન. હા હું તમને એક વસ્તુ કહું. જી. આમાં તો શું છે કે અમે તો તમારા દીકરા દીકરીનું હળવાય હસપણ કરવાનું હોય. હાજી. બીજા હગાવાલાને પૂછી એમ હોય. હા બરાબર છે. તમે છો મધ્યસ્થ. હા હું મધ્ય છું. વાત તમારી સાચી છે. પણ હું શું વાત કરું, મારો કોઈ પર્સનલી કોઈ એનું ઓળખતો નથી. આ બેનને હું પર્સનલી નથી ઓળખતો. મારે તો શું છે ફોન થી જ અમારે એકબીજાના કોન્ટેક્ટ થયા હોય છે. બરાબર. તમે રૂબરૂ જાશો જોશો અને તમને એમ લાગે કે આગળ વધવા જેવું છે તો જ વધવાનું. બાકી આમાં તો કોઈ એવું છે નહીં કે આમાં તમે મને 5-25 રૂપિયા ભર્યા છે તો તમારા પૈસા જાય, એવું તો કઈ છે નહીં. હું તો ફક્ત બસ ફ્રી સેવા જ કરું છું. જી. હાજી. ના આપણે નિઃશુલ્ક સેવા જ છે. આમાં હું કોઈ ચાર્જ નથી લેતો. બરાબર છે. હું તો તમને એકાબીજાને ભેગા કરી દઉં છું. બરાબર. બસ તમે તમારી રીતે વાતચીત કરો અને આગળ વધો. અને આવું જ બને છે. આમાં જે આપણે સગાવાલા જે સંબંધ કરાવતા હોય છે ને એમાં એવું જ બનશે. એને પર્સનલી તો બીજી રીતે ન જ ઓળખતા હોય, એના સ્વભાવથી પરિચિત ન હોય. હા એટલે અને સાચો તો પછી ભેગા રહીએ એને ખ્યાલ હોય. બરાબર. એની સાથે રહેતા હોય એને ખ્યાલ હોય. એના સ્વભાવથી પરિચિત ઈ લોકો હોય. બરાબર ને? ના બરાબર. એમાં જી. બસ. બાકી તો કિસ્મત ઉપર થોડુંક આગળ હાલવાનું રહીએ, નસીબ ઉપર જેને કહેવાય. તમારા દીકરા દીકરીના તમે લગ્ન કર્યા હશે
ત્યારે તમે કેટલી અપેક્ષા રાખી છે કે આ દીકરીઓ આવશે અને મારો જે બુઢાપો હશે અને એમાં અમને સહારો થશે? એવું તો કઈ વિચાર્યું જ નતું ભાઈ. વિચાર્યું જ હોય કોઈ પણ એવું તો માવતર કઈ હોય ને, વિચાર્યું જ નતું. કોઈ પણ મારા માવતર 20 હોય ને, વર્ષે દીકરાને જો, પરણાવે ને. મારા લગ્ન 20 વર્ષે થઈ ગયા હતા. મારે 56 વર્ષનું દાંપત્ય જીવન હતું. બરાબર. અને 56મે વર્ષે મારા પત્નીને એટક આવ્યો ને ગુજરી ગયા. જી. મારે 2 દીકરા ને 1 દીકરી, 3 બાળકો છે. જી. ત્રણેયના બાળકો કોલેજની અંદર અત્યારે છે. જી. મોટા દીકરાનો દીકરો કેમિકલ એન્જિનિયર છે. જી. જી. એ મારાથી વર્ષોથી જુદા છે. જી. 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 નાનકડા દીકરાનો દીકરો કોમ્પ્યુટર એન્જિનિયર આત્મીય કોલેજમાં છે. જી. અને લાસ્ટ યરમાં છે. દીકરીનો દીકરો મારવાડી કોલેજની અંદર છે. એ છેલ્લા વર્ષમાં છે. બરાબર. એને બધાને સૌના મકાન સ્વતંત્ર, સૌને રહેવાના, ખાવાના પીવાના, સૌનો વ્યવહાર જુદો. એને અનુકૂળ હોય તો મારી આવે, નકર ન અનુકૂળ હોય તો કાંઈ નહીં. હું એને એમ કહું છું મને જો તેડવા આવશો અથવા તેડાવશો તો હું તમારી આવીશ, નહીં તેડાવો બીજા કોઈ ખગાને તેડાવશો તો હું એવું નહીં માનું મને કેમ ન કીધું. બરાબર. મજા કરો, સાવ પીવું, નાનું પીવું. હા. મોટો દીકરો મારો કર્મકાંડ કરે છે. નાનકડો દીકરો છે ને એ ગ્રાફિકમાં છે. ના ના, એ તો સમજી ગયો આખી વાત. પણ આ તો એક વસ્તુ એવી છે કે તમે તમારું મન મનાવી લીધું છે. બાકી હકીકતે કોઈ પણ દીકરા દીકરી પરણાવતા હોય ને એને અપેક્ષા હોય કે મારા દીકરાને અમે રમાડશું, મારા દીકરો હશે મને સાચવશે, એવી અપેક્ષા હોય જ કોઈ પણ માવતરને. આ તો તમે તમારું મન મનાવી લીધું છે. બરાબર છે. એટલે તમે મને એ રીતનો જવાબ આપો છો. એટલે તમે જે મને વાત કરી ને એનો હું તમને જવાબ આપું છું કે અત્યારે હાલ તમે તમારી દીકરીઓ જે કે વહુ છે, બરાબર છે, એને તમે જે દીકરાને પરણાવ્યા છે ને ત્યારે તમને એવી અપેક્ષા હશે કે મારી વહુ મારી સેવા કરશે. બરાબર. પણ છતાંય આવું બન્યું ને, તો હવે તમે મારી પાસે ગેરંટી માંગો છો? પહેલેથી જ રાખ્યું નહોતું, કારણ કે અત્યારના યુગમાં વહુ કોઈનું કોઈ કરતી જ નથી. ના ના, એવું કઈ નથી હોતું. બધા દીકરા દીકરી સરખા નથી હોતા. મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે મારા દીકરી છે એટલે મારા જમાઈ અને એના ભાઈ છે, 2 જ ભાઈ છે. જી. બેન નથી, 2 જ ભાઈ છે. જી. તો મોટા એને માને નથી રાખ્યા, નાનકડા એ રાખ્યા. હજી મારી દીકરી કે હું સેવા કરીશ તમારી. જી. જી. એટલે એવું નથી. તમે જે વાત કરો છો ને એ મુજબ એવા બધા નથી હોતા. બધા દીકરા કે બધા વહુ એવા નથી હોતા. અમુક હોય. ખરાબે નથી હોતા. બરાબર છે. બધાના સ્વભાવ જે માવતરના સંસ્કાર હોય ને એ દીકરા દીકરી ઉપર દેખાતા હોય. હા. મારે મારા દાદીમાં હતા, મારા બા બાપુજી હતા, મારા બીજા ભાઈઓ હતા, બધાને વરાવ્યા, પરણાવ્યા, દીકરીઓને, બેનોને, બધા રાજકોટમાં જ. હાજી. એટલે તમારા પત્ની સેવા કરી હશે ને તમારા મા બાપની? હા. તો તમે કઈ રીતે કહી શકો કે વહુ આવી રીતે કરે છે? હું કહું કે આ તમે કરો, એનું મન ન હોય તો ન કરે ને. દીકરાઓ તો કે તમારા પપ્પાનું બધું ધ્યાન રાખવાનું. બહુ કે અમારે કઈ થાય એમ જ નથી કે અમે અમારા માવતરિયાને રાખ્યા, બાકી કોઈનું નથી. જી. 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 બરાબર. હવે ઈ ધોખો કરવો કે હરખ રાખવો કે શોખ રાખવો કે આને મારું કઈ ન કર્યું એવું કઈ છે જ નહીં. આપણે અત્યારે સમય પ્રમાણે રેવાય, બહુ સારું. મજા કરો. હું મેં આ જગ્યામાં રહું છું. ઈ જગ્યામાં હું છું. મારા પત્ની 18 વર્ષથી અમે અહીંયા છે. અને 2 દીકરાઓને મકાન, જમીન, જાયદાદ, જાગીર, ફિક્સ ની રસીદો, ઘરેણા, દાગીના તમામ બધું આપી. જુનાગઢ પાસે વસપડા ગામ છે. હું એટલું કર્મકાંડ કરું છું, મારો ગુજારો ચાલે છે. જી. જુનાગઢની બાજુમાં જુનાગઢની બાજુમાં એક વસપડા ગામ છે. વસપડા. અહીંયા એક નાગદાન ગઢવી થઈ ગયા છે. એને એક ભજન લખ્યું છે, રામ રાખે એમ રેવું, દુનિયામાં કોઈને કાંઈ ન કેવું, રામ રાખે એમ રેવું. અને પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામી છે, એને ભજન ગાયેલું છે. હા. ઈ ભજન જે છે ને ઈ તમે જીવનમાં ઉતારી લ્યો એટલે ઈ જીવનમાં ઉતરી જાય ને એટલે કોઈ દી તમને હરખ શોખ ન રહે. આ દુનિયાની અંદર કોઈ હરખ શોખ નો રહે. જે કઈ બનતું હોય ને ઈ એવું માનવાનું કે ઈશ્વર લિખિત ઘટના છે. આ બધી ઈશ્વરે આ બધું લખ્યું છે. 1000 વર્ષ પહેલા આ બધું કરી લીધું મારા ભાઈ. હાજી. આ બધું 1000 વર્ષ થઈ ગયા, હોપી દીધું, કરી દીધું. મારા પત્ની સશક્ત જ હતા, એકદમ સરસ જ હતા. મારા પરિવારમાં, આખા પરિવારમાં મારા પત્ની નો બોલબાલા હતી. બહુ સરસ મજાની. હવે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે હવે બરાબર છે. નરસિંહ મહેતાને કીધું, હલો,
હા નરસિંહ મહેતાને કીધું કે તમારા દીકરાના લગ્ન છે તો કે મારો હરી કરે સો સાચું, અને હા. પાછું ઈસી મિનિટે કોઈ કીધું ભાઈ તમારો દીકરો ગુજરી ગયો છે તો કે મારો હરી કરે સો સાચું. હવે હજી બસ હે હવે એની હા. એની એની રેખા નો બદલી, એની આંખની રેખા નો બદલી. હે એનું કારણ છે બ- ભાઈ, એને જી ભગવાનની હારે ભક્તિનો ભાવ એટલો હતો, હાજી હા. એને કોઈ જાતની કઈ ચિંતા નહોતી, ઉપાધિ નહોતી, ભગવાન એનું બધું કામ કરી દેતા. પણ એને હવે વિશ્વાસ તો હતો, તમે ચિંતા તો આ હતી જ ને, જો, કુંવરબાઈ નું મામેરું બધું પૂર્યું જ તું ને. હા, હે નહીં, ઉપાધિ હું તો તમને હતી પણ ઓળખતો એને નથી. ઉપાધિ મગજ માથે લીધી નહીં. એને પછી ઈશ્વરને જ સોંપી હા. દીધું, તારે જેમ કરવું એમ કરજે, તારે મને હારો લગાડવો હોય તો હારો લગાડજે ને મને ભૂંડો લગાડવો હોય તો ભૂંડો લગાડજે. બસ બસ, બરોબર અને ને? ઈ તારા હાથની વાત છે. હાજી હાજી, એટલે તું જેમ ઈશ્વર કરે તેમ જેટલું કરવાનું. તમે આપણે ઈશ્વરને કહીએ સોંપી કે દ્યો ને, હું આમ કરી નાખું એમ નથી થતું. હા ઈશ્વર જેટલું કરે એમ જ થાય બસ ભાઈ. એ રીતે તમે જીવન જીવશો ને, ઈશ્વર કોઈ કરે દી એમ તમને જ હરખ થાય. શોખ નહીં રહ્યા જીવનની તમે અંદર. એક જ નથી, તમારે બીજા ભાઈઓ બહેનો છે, બધા સાથે રહ્યો, હળી મળીને રહેતા હો તો તમારી નામના હારી, જી જી જી, તમારા કુટુંબની અંદર, તમારા પરિવારમાં હારામાં હારું. બરોબર છે. બાકી તો તારે એકના એક દીકરા હોય ને ભાઈ, જી એ માવતરની હારે નથી હારા રહેતા અને રખી રાખતા એમ. તમારી વાત સાચી છે. એમાં કાંઈ રાજકોટની અંદર ઘણા બધા છે, જી જી મારા યજમાનો છે અને મારા બીજા જાણીતા છે. જી 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 તમારી જ્ઞાતિના જાજા બધા મારા જાણીતા. મેં આ કીધું ને જી કે જી તમારા પીઠડિયા 4 જાતના છે, એ બરાબર. 4 જાતના પીઠડિયાનું હું ઓળખું છું. હાજી હાજી, મારે તો આવતા હોય મળતા, હું ગોર બાપા છું ને ભાઈ, બરાબર એટલે છે. એકબીજા લખુભાઈ ના અનુસંધાનમાં નહીં, પણ લખુભાઈ મારા થકી એમાં બધી છે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. ઈ તમારા સાસરાની અટક કેવી? હે તમારા સાસરાની અટક કેવી? હવે એમાં એવું છે, હું પર્સનલ માહિતી તમને અત્યારે નહીં આપી શકું. અત્યારે આપણે જે કઈ રેકોર્ડિંગ થાય છે મને એના માટે હું એવી ઉપાધિ નથી. સ્પેશિયલ આપણે મને ફોન તમે કરશું ન અને આપો તમને તો બધી મને મારો કઈ એનું પરિચય હું કેમ આપીશ. બરાબર છે, હું તમને બધો પરિચય આપી દઈશ. બરાબર છે. હા હમ. હાજી હા હા ઓલે આ મોકલો છો ને? હાજી હાજી, મોકલું હો હમણાં. હા, ઓલે જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.